તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના નરસવાડી પંચાયત માર્ગ મકાનની કચેરી 1962માં બનેલી છે અને જ્યારે તે કેમ્પસમાં ડેપ્યુટી એન્જિનિયરનો ક્વાર્ટર અને રેસ્ટ હાઉસ બનેલું છે. તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો બનેલો છે, જ્યારે પાછળના ભાગમાં કર્મચારીને રહેવા માટે ક્વાર્ટર્સ બનેલું છે. આ તમામ બિલ્ડિંગો જર્જરિત થઈ ગયા છે. પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીના પોપડા ખરી રહ્યા છે, જ્યારે કચેરીની છાજલી ઉપર ઝાડ ઉગી નીકળ્યા છે, જ્યારે તેની બાજુમાં તાલુકા પંચાયત પ્રમુખનો બંગલો પણ જર્જરિત અવસ્થામાં છે. તેની છત ઉપર જાડી ઝાખર ઉગી નીકળ્યા છે. તેની બાજુમાં ગોડાઉન આવેલું છે અને તે પણ જર્જરિત અવસ્થામાં છે. જ્યારે તાલુકા મથકની પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી જર્જરિત અવસ્થામાં હોય તે કચેરી રિપેરિંગ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. જ્યારે સરકાર દ્વારા અધિકારીઓની કચેરી બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં નથી, ત્યારે અત્યાર સુધીમાં તાલુકાના રસ્તા બિસ્માર હતા. હવે અધિકારીઓની કચેરીઓ પણ બિસ્માર થઈ ગઈ છે. જ્યારે અધિકારીનું ક્વાર્ટર છે તેની બાજુમાં મુખ્ય રસ્તો છે અને પાછળના ભાગમાં કુમાર શાળા આવેલી છે. તેમાં વિદ્યાર્થીઓ રમત પીરિયડ વખતે અનેક જાતની રમતો રમતા હોય છે. તેની જોડે અધિકારીનું બિસ્માર ક્વાર્ટર ગમે ત્યારે તૂટી શકે છે. જ્યાં હાલ છતનો ભાગ તૂટી ગયો છે, ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ ક્વાર્ટર તોડી પાડવા માટે પંચાયત માર્ગ મકાન વિભાગે કાર્યવાહી કરવી જોઈએ. દિવસે ને દિવસે અધિકારીનું ક્વાર્ટર તૂટી રહ્યું છે, ત્યારે બાળકોના જીવનું જોખમ છે, ત્યારે અધિકારીઓએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ તે પણ જરૂરી બન્યું છે. તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે, ટ્રાઇબલ એરિયા છે. નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો આજે નસવાડી તાલુકાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે નસવાડી તાલુકાના રોડ રસ્તાઓ ખૂબ જ તૂટી ગયેલા અને જર્જરી હાલતમાં છે, જેના કારણે નસવાડી તાલુકાની આદિવાસી પ્રજાને એટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે કે જીવના જોખમે ચાલી અને પગપાળા ચાલીને જીવના જોખમમાં પોતાની મુસાફરી કરવી પડે છે. ત્યારે આજે નસવાડી તાલુકામાં જ્યારે અમને જાણવા મળ્યું કે નસવાડી તાલુકાની જે સરકારી માર્ગ અને મકાન વિભાગની જે કચેરી છે એ ખૂબ જ જર્જરિત હાલતમાં છે, ત્યાર પછી અમે ચકાસણી કરી તો અમને જાણવા મળ્યું કે નસવાડી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે એના રહેવા માટે જે બંગલો આપવામાં આવે છે એની પણ હાલત એટલી બધી ખરાબ છે કે એની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે, એના જે ઉપર પ્લાસ્ટરના જે પોપડા છે એ પણ નીચે પડી ગયા છે અને એ એકદમ ખંડેર હાલતમાં થઈ ગઈ છે. માર્ગ અને મકાન વિભાગના કેમ્પસમાં ડેપ્યુટી ઇજનેરને રહેવા માટેનું જે રેસ્ટ હાઉસ બનાવવામાં આવેલું છે તે પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ત્યારે સરકાર જે મોટી મોટી વાતો કરી રહી છે, સરકાર જે વિકાસની વાતો કરી રહી છે, પરંતુ જ્યારે સરકારનું ઘર જ તૂટેલું છે, સરકારના ઘરમાં જ તિરાડો પડેલી છે, સરકારના ઘર જ જર્જરિત હાલતમાં છે, ત્યારે સરકાર આ વિકાસ કઈ દિશામાં જઈ રહ્યું છે સરકારનું એક મહત્વની બાબત છે. આ પંચાયત આરએનબી નસવાડીની જે કચેરી છે આજથી ઘણા વર્ષો ઘણા દસકા વર્ષ જૂની છે. તો એ પોપડા ખરે ઘણા વ્યક્તિઓ આવે, સરપંચો છે, બધા રજૂઆત તેમ કરે છે. તો અમારે તો એક જાગૃત નાગરિક તરીકે અને એવી માંગણી છે કે ભાઈ પંચાયત આરએનબી ની ઓફિસ નવી બને અને અધિકારીઓ અને જે આવતા લોકો એમને બધા સૌ માટે સારું જ છે. જો નવી કચેરી બને તો કોઈનો જાનમાલનું નુકસાન ના થાય, કે પોપડા ખરે કોઈને વાગી જાય તો. એટલે અમારે તો સરકારને રજૂઆત કે ભાઈ નવી બિલ્ડિંગ મંજૂર કરી અને નવી ઓફિસ બને. હા, રેસ્ટ હાઉસ પણ જર્જરિત થઈ ગયું છે, તો રેસ્ટ હાઉસ બી શું છે નવા એસ્ટિમેટ કાઢી નવા ટેન્ડર પાડી અને નવીન બાંધકામ થાય અને નવી બિલ્ડિંગ ઊભી થાય, એ બી અમારી રજૂઆત છે. સરકાર જર્જરિત છે, જો દિવાલ પડે તો છોકરાઓને શું છે જાનમાલનું નુકસાન બી થઈ શકે, કોઈને જોખમ બી છે છોકરાઓને, કારણ કે શાળાવાળા બી કેટલું જોઈએ એ બાજુ, કારણ કે દિવાલ પેલી બાજુ પડે તો દિવાલ તો એમને છોકરાઓને નુકસાન તો. નસવાડી તાલુકો